નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક હતો કઠિયારો. કઠિયારો તો રોજ જંગલમાં જાય, લાકડા કાપે, એ વેચે અને પોતાનું ઘર ચલાવે. હવે એક દિવસ શું થયું ખબર છે? એ ઝાડ કાપતો હતો, પછી થોડીક વાર એને આરામ કરવાની ઈચ્છા થઈ. તો એણે શું કર્યું, પોતાની કુહાડી આમ જ્યાં ઝાડ હતું ને કાપતો હતો એની બાજુમાં જ એક કૂવો હતો. તો કૂવાની પાળી ઉપર એની કુહાડી મૂકી દીધી અને એને એમ થયું કે 2 મિનિટ હું રેસ્ટ કરી લઉં. ત્યાં તો અચાનક શું થયું, એનું ધ્યાન ન રહ્યું, હાથ વાગ્યો અને કુહાડી સીધી કૂવામાં. હવે કઠિયારા માટે કુહાડી તો કેટલી ઇમ્પોર્ટન્ટ હોય, એના વિના તો એ ઝાડ ન કાપી શકે. અને કઠિયારો હતોય ખૂબ ગરીબ, એની પાસે બીજી કુહાડી લેવાના પૈસાય નહોતા. તો કઠિયારો તો કૂવાની પાળી પાસે બેસીને રડવા માંડ્યો. એટલો રડે કે હવે હું શું કરીશ. ત્યાં તો શું જોયું એણે, એક દિવ્ય પુરુષ, એક અજાણ્યો જ ભાઈ એની પાસે આવીને કે કેમ રોવે છે તું? તો કે હું શું કરું, હું ઝાડ કાપું એ વેચીને મારું ઘર ચાલે છે, પણ હવે મારી કુહાડી જે એક જ કુહાડી હતી એ તો આ કૂવામાં પડી ગઈ, હવે હું શું કરીશ? એ ભાઈ કે વાંધો નહીં, હું હમણાં જ કૂવામાં ત્યાંથી તારી કુહાડી લઈ આવી દઈશ. એ તો સીધા આમ કૂવામાં ગયા અને એક કુહાડી લઈને બહાર આવ્યા. પણ એ કુહાડી કઈ હતી ખબર છે? આખી સોનાની કુહાડી. કે લે તારી કુહાડી લે. કઠિયારાએ તો આમ જોયું, એ કે ના, તો સોનાની જ, મારી કુહાડી નથી આ. પાછો રોવા માંડ્યો, આ મારી નથી. પેલા ભાઈ કે ઓકે, રડમાં, હું હમણાં તારી કુહાડી લઈ આવું છું. એમ કરીને પાછા કૂવામાં ડૂબકી મારી અને બહાર આવ્યા. આ વખતે એની પાસે શું હતું? એની પાસે ચાંદીની કુહાડી હતી. એ કે લે તારી કુહાડી લે. કઠિયારાએ તો જોયું, ના, આય મારી કુહાડી નથી, આ મારી નથી. પેલા ભાઈ તો પાછા અંદર ગયા અને કઠિયારાની જે કુહાડી હતી ને ઓરિજિનલ, એ જ લઈને બહાર આવી ગયા. લે તારી કુહાડી. કઠિયારો તો જોયું ને એકદમ ખુશ થઈ ગયો, આ જ મારી કુહાડી છે. ત્યાં શું થયું, પેલા ભાઈ જે હતા ને એ તો આખું આમ ચારે બાજુ પ્રકાશ થઈ ગયો. કોણ હતા? ભગવાન હતા. કઠિયારો તો એને જોઈને આમ પગે લાગી ગયો. ભગવાન કે હું તારી ટેસ્ટ કરતો હતો કે તું કેટલો પ્રમાણિક છો કે નહીં, સાચું બોલે જ કે નહીં. મને ખબર જ હતી કે તારી કુહાડી નથી, સોનાની નથી, ચાંદીની નથી, પણ મારે જોવું હતું કે તું લાલચમાં આપીને ખોટી કુહાડી લઈ લે કે શું કરે છે. પણ તું એકદમ પ્રમાણિક છો, તે ખોટું ન બોલ્યું, તારી નહોતી એ તે ન જ લીધી, એટલે હું તારા ઉપર એકદમ ખુશ છું. આ તો તારી કુહાડી લે જ, પણ સાથે સાથે તને આ સોનાની અને ચાંદીની 2 કુહાડી ગિફ્ટ આપું છું. શેના માટે? કારણ કે તું સાચું બોલ્યો, તે ખોટી વસ્તુને હાથે ન લગાવ્યો, તારી નહોતી એના માટે તે જરાય લાલચ ન બતાવી. કઠિયારો તો ભગવાનને પગે લાગ્યો અને એકદમ ખુશ થતો એના ઘરે ગયો અને બધી વાત કરી. બધા ખૂબ ખુશ થઈ ગયા અને ત્યારથી એણે બધાએ એક પોતપોતાની જાતને વચન આપ્યું કે અમે કાયમ સાચું બોલશું અને ઓનેસ્ટ બનશું. મજા આવી? મજા આવી તો આપણે શું કરશું? આ વિડીયોને લાઈક કરશું, આપણા નાના નાના ફ્રેન્ડને શેર કરશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરશું. બનશું કેવા? કઠિયારા જેવા ઓનેસ્ટ. આપણી જે વસ્તુ છે એ જ આપણી પાસે રાખીશું. ખોટું ક્યારેય નહીં બોલીએ, કોઈની વસ્તુ ખોટું બોલીને ક્યારેય નહીં પચાવી લઈએ. ઓનેસ્ટ બનીએ તો શું થાય? ભગવાન આપણા ઉપર ખુશ થઈ જાય અને આપણને ઇનામ મળે. સાચું બોલવાનું, ઓનેસ્ટ રહેવાનું. બનશું ને કઠિયારા જેવા? પણ એ બનતા બનતા આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ. પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.